આ લિસ્ટ લાંબુ છે ભાઈ. હવે તમે ગુંડાગીરી કોને કહી રહ્યા છો? તમારા અમિતભાઈ ચાવડાના માતાજી હોય ને, એ પણ મારા માતાજી હોય, એમને કોઈ ગાળ ના આપી શકે. તો શરમ આવી જોઈએ ટીવી ડિબેટમાં કે પ્રધાનમંત્રીના માતાજી જે સ્વર્ગવાસી છે, તમારા નેતાઓ એ રાહુલ ગાંધીના મંચ ઉપર ગાળો બોલે છે. શરમ આવી જોઈએ કે તમે કઈ રીતે કહી શકો કે ભાજપ ગુંડાગીરી કરે છે? આવીશું આપણી પાસે. કોઈના માતાજી જે સ્વર્ગવાસી હોય છે, રાજકારણમાં નથી. તો તમે હાર બાળી ગયા છો, આક્રોશમાં આવી જાવ છો, તમે ગમે તે બોલી દેશો, કઈ રીતે ચાલશે? 1991 માં મેં આપને ફોટો બતાવ્યો. આ જાહેર મંચ ઉપરથી રાજેશ ખન્ના હતા, એ વખતે સાંસદના સોનિયા ગાંધી વોટ આપે છે. તો ભાઈ એ વખતે તમે ઇલેક્શન કમિશન ઉપર આંગળી નથી. ચલો હું માનું છું અમિત ચાવડાજી આંકલાઓ ઉપર તો કરે આક્ષેપ કે ભાઈ હું ખોટો જીત્યો છું, એ ફરી પ્રેસ કરશે ને આપણે એટલું જ કરવાનું છે. મારે જવાબ નથી આપવાનો, આપણે એટલું જ કરવાનું છે. કોંગ્રેસના પ્રવક્તાને કહેવું કે તમે જાઓ સીધા અને અમિતભાઈ ચાવડાને કહો કે ફરીથી આપણે પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરીએ છીએ, એફિડેવિટ અને જે પુરાવા આધાર સાથે ઇલેક્શન કમિશનમાં કમ્પ્લેન કરે. આપણે તમારી સાથે છીએ, પણ તમે આગળ તો વધો. ખાલી વસ્તુ